આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ ઝાડુનો સાથ છોડી દીધો છે. માત્ર રાજીનામું જ નહીં, પણ રાઘવ ચડ્ડાએ દિલ્હીથી લઈને પંજાબ સુધી રાજકીય ભૂકંપ લાવી દીધો છે. સમાચાર છે કે તેઓ તેમના સાથી સાંસદો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર આજે વિરામ મુકાઈ ગયો છે. રાઘવ ચડ્ડાએ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું જાહેર કર્યું છે. રાજીનામું આપતાની સાથે જ તેમણે એક એવું નિવેદન આપ્યું છે જેણે રાજકીય ગલિયારીઓમાં સનસનાટી મચાવી દીધી છે. રાઘવ ચડ્ડાએ કહ્યું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો. તેમણે આરોપો લગાવ્યા કે જે આદર્શો સાથે અન્નના આંદોલનમાંથી પાર્ટી બની હતી તે હવે માત્ર સત્તાની ભૂખી બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાઘવ ચડ્ડા એકલા નથી રહ્યા. તેમની સાથે આપના 10માંથી 7 રાજ્યસભા સાંસદો પણ ભાજપનો કેસરીયો ધારણ કરવા જઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ સાંસદોનું કોઈ પણ સભ્યપદ રદ નહીં થાય. ભારતીય બંધારણ નિયમ મુજબ જો કોઈ પક્ષના 2 થી 3 વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક સાથે બીજા પક્ષમાં જોડાય તો તેને વિલીનીકરણ ગણવામાં આવે. મહત્વની વાત એ છે કે આ સાંસદોનું સભ્યપદ રદ નહીં થાય, કારણ કે ભારતીય બંધારણ નિયમ મુજબ જો કોઈ પક્ષના રાઘવ ચડ્ડાનો આ નિર્ણય દિલ્હી અને પંજાબની આગામી ચૂંટણીઓના સમીકરણો બદલી નાખશે. શું ભાજપ હવે રાજ્યસભામાં વધુ શક્તિશાળી બનશે? આ તમામ સવાલોના જવાબ આવનારા દિવસોમાં મળશે. પણ એક વાત તો ચોક્કસ છે કે ભારતીય રાજકારણમાં આજનો દિવસ ચડ્ડાના પલટા તરીકે ઓળખાશે. આ વિશે તમારું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.